પ્રોફાઇલ શું છે? એક જાણીતા ડોક્ટરે લિપિડ પ્રોફાઇલને ખૂબ જ સરસ રીતે અનોખી રીતે સમજાવ્યું છે. જેને અનોખી રીતે સમજાવતી સુંદર વાર્તા કહી છે જે નીચે મુજબ છે. કલ્પના કરો કે આપણું શરીર એક નાનું શહેર છે. આ શહેરમાં મુખ્ય સમસ્યા ઊભી કરનાર કોલેસ્ટ્રોલ છે. તેમના કેટલાક સાથીઓ પણ છે. મુખ્ય ગુનેગાર ટ્રિગ્લિસરાઇડ છે. તેમનું કામ શેરીઓમાં ફરવાનું, અરાજકતા ફેલાવવાનું અને રસ્તાઓને બ્લોક કરવાનું છે. હૃદય આ શહેરનું કેન્દ્ર છે. બધા રસ્તાઓ હૃદય તરફ જાય છે. જ્યારે મુશ્કેલી ઊભી કરનારાઓની સંખ્યા વધે છે, ત્યારે તમને ખબર છે કે શું થાય છે. તેઓ હૃદયના કાર્યને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણા શરીરરૂપી શહેરમાં પોલીસ દળ પણ છે. HDL સારો પોલીસ છે જે મુશ્કેલી ઊભી કરનારાઓને પકડીને જેલમાં યકૃત મૂકે છે. યકૃત પછી તેમને ડ્રેનેજ સિસ્ટમ દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખે છે. જો કે, એક ખરાબ પોલીસ પણ છે, LDL, જે સત્તાનો ભૂખ્યો છે. LDL મુશ્કેલી ઊભી કરનારાઓને જેલમાંથી છોડી દે છે અને તેમને ફરીથી શેરીઓમાં મૂકી દે છે. જ્યારે સારા પોલીસ HDL ની સંખ્યા ઓછી થઈ જાય છે, ત્યારે શહેરમાં અરાજકતા ફેલાઈ જાય છે. આવા શહેરમાં રહેવાનું કોને ગમશે? શું તમે મુશ્કેલી ઊભી કરનારાઓને ઘટાડવા અને સારા પોલીસોને વધારવા માંગો છો? ચાલવાનું શરૂ કરો. દરેક પગલા સાથે, સારા પોલીસ HDL વધશે, અને મુશ્કેલી ઊભી કરનારા કોલેસ્ટ્રોલ, ટ્રિગ્લિસરાઇડ અને LDL ઘટશે. તમારું શરીર તેની જીવંતતા ફરીથી પ્રાપ્ત કરશે. તમારું હૃદય, શહેરનું કેન્દ્ર, મુશ્કેલી ઊભી કરનારાઓના બ્લોકેજ, હાર્ટ બ્લોકથી સુરક્ષિત રહેશે. અને જ્યારે તમારું હૃદય સ્વસ્થ હશે, ત્યારે તમે પણ સ્વસ્થ રહેશો. તેથી, જ્યારે પણ તમને તક મળે ત્યારે ચાલવાનું શરૂ કરો. સ્વસ્થ રહો, અને સારું સ્વાસ્થ્ય રાખો. આ રીતે મુખ્યત્વે નિયમિત ચાલવાથી સારા HDLને વધારવામાં અને ખરાબ LDLને ઘટાડવામાં મદદ મળે છે. એ માટેનો આ એક સારો લેખ છે. આમ, ચાલવાનું દરેક પગલું HDL વધારશે. તેથી, ચાલો અને ચાલો. આનંદમય વયસ્ક નાગરિક અઠવાડિયું. સ્વસ્થ રહેવા માટે, ખોરાકમાં નીચેની વસ્તુઓ ઘટાડો. મીઠું, ખાંડ, બ્લીચ કરેલો લોટ, ડેરી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ઉત્પાદનો. સ્વસ્થ રહેવા માટે, ખોરાકમાં નીચેની વસ્તુઓ વધારો. શાકભાજી, કઠોળ, બીન્સ, બદામ, ઈંડા, કોલ્ડ પ્રેસ્ડ ઓલિવ, કોકોનટ. ફળો. આ 3 વસ્તુઓને ખાસ ભૂલવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી ઉંમર, તમારો ભૂતકાળ, તમારી ફરિયાદો. આ જરૂરી વસ્તુઓ જે તમારે જાળવવી જોઈએ. તમારું કુટુંબ, તમારા મિત્રો, તમારા સકારાત્મક